હાલો અમનભાઈ, બોલો. હવે તમારી ઓલી વિડીયોમાં ડિબેટ હમણાં આવી હતી દિનેશભાઈ બામણિયા જોડે. કોણ બોલો છો તમે? હું ઘનશ્યામભાઈ બોલું સુરત થી. બોલો ને ઘનશ્યામભાઈ. હવે દિનેશભાઈ નો નંબર જોતો હતો. હા દિનેશભાઈ બામણિયા નો નંબર હા આપો ને. અંબળિયાનો નંબર? હા, દિનેશભાઈ બામણિયા નંબર. નંબર મને હાય કરીને મોકલો આપો. હાય કરીને આવું તો અમે દેશી માણસ, હાય કરીને તો નહીં આવડે. મેસેજ માં નાખી દો ની. હે મેસેજ માં. સારું નાખી દો. બરોબર ને? હવે હા, હવે મારે તમને એક બીજી વાત કહેવાની હતી. તમે અનામત માં આવો હા એટલે તમારામાંથી પરિવારમાંથી અનામતના લાભ લીધેલા કોઈ? લાભ શૈક્ષણિક મળ્યા હોય, રાજકીય મળે. એમની તમારો વ્યવસાય શેનો છે? હા તમારો બિઝનેસ? તમે તમે કોણ બોલો છો? હું ઘનશ્યામભાઈ બોલું. હા, તમે એટલે શું જાણવા માંગો? હું તમને એમ જાણવા માંગુ કે તમે તમારા પરિવારમાંથી આમ લાભ લીધેલા ખરા એમ? અત્યાર સુધી અનામતના. અનામતના લાભ થકી જ જીવી રહ્યા છે અમે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી જે કઈ છે અનામતના હિસાબે જ છે. હવે ક્યાં લાભની વાત કરો તમે? આ કોઈ શૈક્ષણિક માં હોય, નોકરિયાતમાં હોય, હા એ લાભની હું વાત કરું. હા, શૈક્ષણિક લાભ તો લઈએ જ છીએ ને અમે. અમારા બાળકો અભ્યાસ કરતા હોય હા એમાં હા હા, અનામતની જોગવાઈમાં જે અમને આર્થિક સહાય મળતી હોય એનો લાભ અમે લેતા હોય. બરોબર. તો મારું તમને એમ કહેવાનું કે નથી મળ્યો લાભ, ગામડાના માણસો છે હા એના માટે તમે કોઈ પ્રોગ્રેસ કરો કે ભાઈ આપ નથી મળ્યો એના માટે આપણે મુવમેન્ટ કરવી પડશે? તમે કઈ કાસ્ટ માંથી બોલો? અમે તો પટેલ છીએ. હા, તો તમને 10% અનામત મળી ને? અમને તો 10% મળી. હું તો એમ કહું અમને 10% ભલે મળી, હાલો. હા પણ જે નથી મળતી અમને તો હજી સ્ટાર્ટિંગ છે અમારે તો અનામત નું, હાલો. હા અને બીજાને 3 પેઢી થી જેને લાભ લીધો છે હા તો એને તો એમ થવું જોઈએ ને કે આપણે લાભ લઈ લીધો છે. તો હવે જે ગામડાના માણસો છે આપણા સમાજના, હા આપણે હવે અનામત છોડી દઈએ, એના લાભ થાય એવી મુવમેન્ટ લગાવો. એ મુવમેન્ટ કરવાની હોય કે જવાબદારી બને સરકારની? સરકારની નહીં, પેલા તમારી જવાબદારી બને ને સમાજની. સમાજની તો સમાજ તો માનો કે SC ST સમાજ રહ્યો. હા, SC સમાજને 7% અનામત છે, બરાબર? ટકાવારી નહીં જોવાની, આપણે પેલા સાંભળી લ્યો. મારી વાત સાંભળો. હા પેલા મને સાંભળો હા કે SC સમાજને 7% અનામત છે, બરાબર? હા, તમે ST માં આવો SC એટલે કયો સમાજ લાગે તમારો? દલિત. દલિત. હા હા, 7% લાગે. હા, હવે 7% અનામતમાં કે વસ્તી કેટલી SC ની ગુજરાતમાં? ઘણી છે, દાજી છે, હાલો. અરે ઘણી જાજી નહીં. હા, આંકડાકીય માહિતી મુજબ સરકારની પાસે આની નોંધ હોય, બરાબર? તમારી પાસે છે, અમે તો અમારી પાસે નથી માહિતી. અમે તો તમારું પેલા વિડીયો જોઈને વાત કરીએ છીએ. પેલા મને સાંભળો તો હું વાત કરું. હવે તમે હા, કરો કરો કરો. બરાબર. હવે 7% અનામતમાં SC સમાજની વસ્તી પ્રમાણે હા સરકારે સમીક્ષા કરવી જોઈએ કે માનો કે ગુજરાતમાં SC સમાજના આટલા ગામડામાં આટલી વસ્તી છે. હા તો સરકારે ની જવાબદારી બને છે કે ભાઈ ફલાણા ગામમાં SC સમાજના આટલા મકાનો છે કે હા આટલી વસ્તી છે. હા તો એમાં વસ્તીના આધારે હા આને રાજકીય, શૈક્ષણિક કે પછી આર્થિક હા કઈ સહાય માંથી વંચિત રહી ગયા, કોણ વંચિત રહી ગયા, હા એની નોંધ કોને કરવાની હોય? સરકારે કરવાની હોય. હા, હા તો તમે અમને એવું કહો છો કે તમારે આનું ધ્યાન રાખવું જોઈએ. અમારે ધ્યાન રાખવાનું હોય, કારણ કે અનામત નો લાભ જાતિ આધારિત મળે છે, વ્યક્તિ આધારિત નથી મળતો. તમે કયો સરકારે ધ્યાન રાખવું જોઈએ. સરકાર તો હુતેલી છે, તમારે શું જરૂર છે એ તમારે કેવું પડશે. હા, હા, સરકાર તો ઊંઘમાં છે, હાલો. સરકાર હુટેલી છે તો હા અમારી અનામતના હિસાબે અમારી સમાજને, આખી જાતિને લાભ મળે છે. તમે જે કહેવા માંગો છો એ પ્રતિકૂળ કહેવા માંગો છો. માનો કે હું આર્થિક રીતે સદ્ધર થઈ ગયો હા તો મારે આ અનામત છોડી દેવી પડે
બરાબર, એના લાભો મારે મૂકી દેવા પડે, અને મારેથી આથી પછાત મારી સમાજના કોઈ હોય તો હા એને લાભથી હા કાર્યરત કરવા પડે, કે લાભ માટેની હા જે કઈ. હા વંચિત રહી ગયા છે, હાવ ગરીબ છે, મજૂર કરે છે, છોકરો બાપો બધા મજૂર કરે, હાલો હા હા એને તો મળ્યો જ નથી લાભ હજી. હા, પણ એ ભ્રષ્ટ સરકારની નીતિ છે એટલે નથી હા મળ્યો. સરકારની નીતિ જ ભ્રષ્ટ છે, હા એમાં તમે હું શું કરી. તમે જો તમે હું શું કરીએ નહીં, સરકારને જગાડવા માટે પબ્લિકે જાગૃત થવું પડે તો ને. સરકારને જગાડવા માટેના ઘણા એવા મુદ્દા છે. અનામતનો મુદ્દો જે તમારા હાથમાં વધીને આવ્યો કે હા આનાથી સરકાર જાગે, સરકાર જગાડવા માટેના ઘણા મુદ્દા છે, જગાડો ને. તો આપણે એક જ વિષય ઉપર તમને હું વાત કરું ભાઈ, સાંભળી લો. હા કે એક જ વિષય પર આપણે બીજા ઘણા બધા મુદ્દા છે, પણ આ તો મારે તમને આ એક જ વિષય ઉપર વાત કરવાની છે ખાલી બસ. હા તો એક જ વિષય ઉપર હું વાત કરું છું કે અનામતના લાભ અમને જો શૈક્ષણિક મળે, આર્થિક હા મળે, હા રાજકીય મળે, બરાબર. હા હા અને સૌથી વધારે અનામતનો લાભ અમને મળતો હોય ને હા તો અમારા પ્રોટેક્શન માટે. હા કારણ કે પ્રોટેક્શન સિવાય અમે ગુજરાતમાં અત્યારે હાલની પરિસ્થિતિમાં અનુસૂચિત જાતિ સમાજ કે એસટી સમાજ હા સરકારના અનામતના પ્રોટેક્શન વગર હા કદાચ આર્થિક રીતે સદ્ધર હોય ને હા તો જીવી શકે એમ નથી, હા નબળો હોય તો જીવી શકે એમ નથી. અને એ હા બાબતથી તમે સંપૂર્ણ સવર્ણ સમાજ વાકેફ છો. તો અમને બધી તમે શું વાકેફ? તમને જે દુરુપયોગ થાય છે સાંભળી લો તમારી હમ? સમાજનો. હા. હા અમારા સમાજમાં કેટલાય આવા બનાવ બને છે. તમારી સમાજમાં બનાવવું બને ને એથી વિપરીત તમારી સમાજમાં બનાવો એવા બને છે કે જાતિગત ભેદભાવ રાખીને કરે છે. કેવા કરે છે? તમને હા કોઈ જાતિગત ભેદભાવ તમારા કોઈ અન્ય જ્ઞાતિ દ્વારા તમારો થાય છે જાતિગત ભેદભાવ? જાતિગત ભેદભાવમાં ગામડામાં ભલે જાતિગત ઉપર ન આવે પણ વિષય ઉપર તો આવે ને. એમ નહીં, એટલે અમારે મોટામાં મોટું અમને જે તકલીફ હોય ને હા એ જાતિગત ભેદભાવની છે. જો જાતિગત ભેદભાવ નાબૂદ કરી દો તમે હા એટલે સ્વેચ્છાએ અનામત અમે છોડવા માંગી છીએ. હાલો. જાતિગત છે ભેદભાવમાં શું દૂર થાય? હા, હા જાતિગત ભેદભાવમાં શું તમે કરવા માંગો છો? ગુજરાતના દરેક ગામડાઓમાં હજી મંદિરમાં પ્રવેશો નથી થવા દેતા. અમુક હા અમુક ગામડાઓમાં દલિતોના વાર નથી કાપતા. અમુક હા ગામડાઓમાં દલિતોના વરઘોડા નથી નીકળવા દેતા. અમુક હા ગામડાઓમાં દલિતોને મૂછું રાખવાનો અધિકાર નથી, સારા કપડા પહેરવાનો અધિકાર નથી, સારી હા ગાડી લઈને ફરવાનો અધિકાર નથી. તો હા આમાં આ મુવમેન્ટમાં તમે અન્ય સમાજ સપોર્ટ કરો ને. તમે તો હમ? એ વિષય આખો કાનૂન ઉપર વયો જાય. સાંભળી લો તમે. કાનૂન ઉપર નહીં, કાનૂન ઉપર નહીં, ઈ અમને અલગથી અલાયદો અનામતના ધારા ધોરણ મુજબ અમારે જે સુવિધા સગવડ આપી છે એના હા સહારે અમે જીવી રહ્યા છે. એના સહારે અમે જે કઈ કરી શકીએ છીએ એના સહારે કરી છીએ. આપણે હા અનામત નાબૂદ થઈ જાય હા તો રાજકોટમાં ધારાસભાની 4 બેઠક છે. કેટલી છે હા રાજકોટમાં? હા બરાબર. એમાં ગ્રામ્ય બેઠક રહી ને અનામતની છે. હા સમજાય શું તમને વાત કરું છું? હા હા હું સાંભળ્યો. બરાબર. એટલે ગ્રામ્ય બેઠક અનામતની જે રહી ને હા ત્યાં એસસી સમાજ સિવાય કોઈને ટિકિટ મળે નહીં. કોઈ નહીં. હા દાવેદારી કરી શકે નહીં. નહીં. હા બરાબર. બાકી હા અન્ય 3 બેઠક છે. હા તો 3 બેઠકમાં હા રાજકોટમાં કોઈ સક્ષમ અનુસૂચિત જાતિનો વ્યક્તિ હોય હા લડવા માંગે હા તો એને ટિકિટ નહીં મળે. હા શું કામ નહીં મળે? શું જોજો. કામ ને અનામતમાં હે? તમારી આવે છે, એસટી માં આવે છે ને, હા, તો એસટી વાળાને જ આપે ને, બીજા કોને આપે? એટલે અનામતની જે એક અમારી રિઝર્વ બેઠક હોય હા એના સિવાયની, માનો કે તમે પટેલ કાસ્ટમાંથી આવો છો ને, હા તો પટેલ કાસ્ટમાં બાકીની 3 બેઠક રહી. હા એક નંબરમાં પટેલ ને ટિકિટ મળે, 2 નંબરમાં મળે, 3 હા નંબરમાં મળે. હા બરાબર. હા એમાં એવું બાદ નથી કે ભાઈ તમને વિધાનસભા 68માં પટેલ ને ટિકિટ આપી હા તો વિધાનસભા 69માં પટેલ ને નહીં આપી, એવું નથી. તો એવું છે કે તમારે હં? માગવી હોય એકમાં, સાંભળી લો, તો હં? તમને ના પાડે? હા, હે અનામત સિવાય નહીં. અનામતની બેઠક હોય. હાલો અનામતમાં અનામત ગઈ. હમ? હા અને તમારે અત્યારે વિધાનસભા, જો રાજકોટ વિધાનસભા 68, 69, 70 ને 71, હા બરાબર.
આ 4 વિધાનસભા, હા બરાબર. હા હવે 71 ગ્રામ્ય જે હા અનામત બેઠક છે, હા બાકી 68, હા 69 ને 70 આ હા 3 બેઠક ઉપર હા અન્ય જ્ઞાતિના કોઈ પણ ઉમેદવાર બંને બેઠક ઉપરથી ટિકિટ મેળવી શકે છે ને લડી શકે છે ને જીતી શકે છે કે હારી શકે છે, બરાબર. હા હવે આ ત્રીજી બેઠક, આ 3 બેઠકમાં અનુસૂચિત જાતિનો, માનો કે રાજકોટ વિસ્તારમાં અનુસૂચિત જાતિની વસ્તી વધારે, બરાબર. હા હા તો એ વસ્તીના આધારે કોઈ એમ અનુસૂચિત જાતિનો વ્યક્તિ એમ કે મારે 68માં ટિકિટ જોઈ છે ને લડવું છે, ગમે એવો હા સક્ષમ હોય, હા તો ભાજપ કે કોંગ્રેસ એને 68માં ટિકિટ ન આપે. હવે એ વિષય કોનો છે? હા, હા, ટિકિટ આપવાનો વિષય તમારોય નથી ને મારોય નથી, એક વાત એટલે સમજી લો. કહેવાનો મતલબ એ કે હજી સુધી આ દેશને શું કહેવાય, આઝાદી મળી 75 વર્ષ થઈ ગયા, હા તોય અમને જે કાંઈ લાભો મળે છે એ અનામતના હિસાબે જ મળે છે. જનરલ હા કેટેગરીને જે લાભો મળવા જોઈએ એ જનરલ હા કેટેગરીમાં હજી અમારો સમાવેશ નથી કર્યો, હા તો અનામત અમારા માટે જરૂરી કે નહીં? તમને કયો અનામત કેવી રીતે નહીં, તમને અનામત આપવાની છે અને આપતા જ રહે અને હા આપવી જ જોઈએ, હા સમજી લો. હા, પણ જે ગામડાના રહી જાય છે ને એનું દુઃખ અમને છે તમારા સમાજના. એનું દુઃખ તમને હોય હા ગામડામાં, તો ગામડામાં જયારે અન્ય અત્યાચાર થાય છે ત્યારે તમે દુઃખ જતાવવા કેમ આવતા નથી કોઈ અન્ય સમાજ? હે, અન્ય સમાજ જે તમને આગેવાનો અનામત હોય તો આવે જ છે ને. અનામતમાં ગામડાના વ્યક્તિઓ અમારા વંચિત થઈ જાય છે એનું તમને દુઃખ છે. આ તો દુઃખ થાય જ ને. ગુજરાતના ગામડાઓમાં અનુસૂચિત જાતિ ઉપર હજી અન્ય અત્યાચાર થાય છે, ત્યારે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ને એના સંગઠનો દ્વારા કયા જ્ઞાતિનું સંગઠન સમર્થનમાં આવ્યું અને અન્ય જ્ઞાતિને એવું કીધું ભાઈ તમે આ ખોટું કરો છો, દેશ આઝાદ થઈ ગયો, 75 વર્ષ થઈ ગયા, આવી ભેદભાવ, જાતિ ભેદભાવ ન કરો, આવું ક્યાં સંગઠને ચળવળ ચલાવી, હવે ક્યાં હવે સંગઠને સમર્થન આપ્યું? હવે એક મારો શબ્દ સાંભળી લો. હાલો, હા બોલો બોલો. તમારી ડિબેટમાં તમે એમ કીધું કે ઓલા દિનેશભાઈ એમ બોલ્યા હમ કે હું બધા સમાજ હારે અને બધા અમારી આજુબાજુમાં બધા કાસ્ટ રહે છે હમ અને હું એની ઘરે અમે ચા પાણી કરી, અમારી ઘરે કરે, હમ તો એના જવાબ તમે શું કીધું? તમે ઉપકાર નથી કરતા. હા, એટલે તમે એ કઈક અલગ સમજો છો કે માનો કે દલિતોના ઘરે તમે ચા પીવા જાવ કે હા દલિતોના ઘરે તમે જમવા જાવ, હા એટલે તમે અન્ય સમાજને એવો મેસેજ આપો છો કે હું હા દલિતના ઘરે જમી આવ્યો. એટલે હા હજી તમને 75 વર્ષે હજી અસ્પૃશ્યતા તો ખરી ને કે દલિતના ઘરે ન જમાય અમે જમ્યા, એ અસ્પૃશ્યતા તમારા માનસિકતા ખરી કે નહીં? એટલે એ સમાજને એવો મેસેજ જાય છે કે અમે હળી મળીને રહી છીએ. હળીમળી જો તમે પટેલ છો, તમે હા દરબારના ક્ષત્રિયના ઘરે જતા હોય, આહિરના ઘરે જતા હોય, હા કે અન્ય અધર કાસ્ટના ઘરે તમે જતા હોય, હા તો એની ચર્ચા તમે ક્યાંય નહીં કરો હા કે હું આજે ક્ષત્રિયના ઘરે જમી આવ્યો, એ ચર્ચા તમે ક્યાંય કરશો? નહીં. બરાબર. હવે દલિતના ઘરે તમે ક્યાંક પાણી પીધું છે ને, હા તો તમે એને એટલું બધું મુદ્દો બનાવી દેશો ને ભાઈ ફલાણા ભાઈ તો દલિતના ઘરે જમ્યા, તો હા દલિત માણસ નથી. તમને હજી ભેદભાવ તમને શેનો છે આટલો બધો? એમ કે 75 વર્ષ થઈ ગયા, સમાનતાના હકો સાથે અમે લડીએ અને સમાનતા મેળવી અને અમે હક અધિકારો અમારા મેળવા છે, તો તમારી માનસિકતા તો હજી એવી જ છે કે આ દલિત છે ને એના ઘરે જમાય નહીં, હું જમ્યો એટલે તમે કઈ એવું સમજો કે ઓહો મેં તો કઈ અલગ કરી નાખ્યું. એટલે આ માનસિકતા બદલાવાની જરૂર છે કે માણસ માત્ર જ્ઞાતિ રહ્યો એ આપણે ઉપજાવી કાઢેલી જ્ઞાતિ છે, પણ માણસ બધા માનવ જ કહેવાય. બરાબર. તમારે 2 હાથ ને 2 પગ, અમારે 2 હાથ ને 2 પગ, બરાબર. તમે જે કાર્ય કરો એ જ કાર્ય અમે કરી. હલો, હા સાંભળો છો કે નહીં? હા સાંભળું. બરાબર. તો હા તમે જ્યાં રહ્યો ત્યાં જ અમે રહીશું. હા તમે જે સુખ સગવડ ભોગવો એ અમે ભોગવી છીએ. હા બરાબર. તમે જે ખાવ એ જ અમે ખાઈ છીએ. હા તોય તમને અમારા ઘરે જમી જાવ કે અમારા ઘરે તમે ચા પાણી પી જાવ, એને એક હા જણે બ્રેકિંગ ન્યૂઝ હોય એવી હા બાબતને તમે વાયરલ કરો, આ તમારી જાતિગત માનસિકતા કેવાય? શું કહેવાય? એટલે હા ભાઈ કોઈને કીધું હોય કે ભાઈ હું આપણે જમી આવ્યો. હા, હા દિનેશભાઈ શું કેતા હતા કે મારી હા બાજુમાં જ દલિત સમાજ છે, એના ઘરે અમારે આવવા જવાનો પ્રસંગ છે,
તો એ તો હા. પાડોશીના નાતે માનવતા ધર્મના નાતે તમે કરતા હોય. એ કોઈ હા. ઉપકાર થોડો છે કે દલિતોના ઘરે તમે ગયા એટલે કઈ કોઈ મોટો તીર માર્યો કે મીર માર્યો એવી વાત થોડી છે. હે બરોબર. સમજાય છે મારી વાત? હા સમજાય છે. હા, એટલે આવી વાતોને તમે મોટી કરી નાખો છો. હા એટલે આવી વાતોને તમે મોટી કરો ને એમાં અમારી લાગણી ડૂબાય છે કે અમે એવું ભાઈ છે. અમે આટલું આટલું આનું રાખતા અને ભેગો હરતા ફરતા, હા છતાં આ અન્ય સમાજ હારે વાત કરે તો આવી કરે છે કે આ દલિત છે ને એના ઘરે હું જમી આવ્યો. એટલે અમને તો હા. નીચે ગણવાની જ વાત થઈ ને. નીચે ગણવાની નહીં, પહેલેથી તમે નીચા ઉપર લેવલેથી જે વાત ઓલી મનુ જે રચાણું ને દુનિયાની રચના થઈ ને ત્યારે વાડા પાડેલા છે, સમજી લો. એ વાળા બાળા છોડો. આપણે દેશ આઝાદ થયા પછી સંવિધાન લાગુ થયું ત્યારની જ વાત કરો. સંવિધાન હા. લાગુ થયું એમાં સંવિધાનમાં સમાનતા માટેના હકો અમને આપ્યા છે. ઈ કોણે આપ્યા? હે હા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપ્યા. કોણે તો એને આપ્યા? એ ઉપકાર કર્યો. હે એને ઉપકાર કર્યો. અમારા માટે ઉપકાર જ છે, કારણ કે અમને સમાનતા મેળવી. હું હા તો જીવતા હતા તમે વર્ષોથી, તમે અમે હારે જ જીવતા હતા, પણ હા કેવા ભેદભાવથી જીવતા હતા. એ હા ભેદભાવ દૂર કરવા માટે બાબા સાહેબે જે સંવિધાનમાં અમને અલગથી જે અધિકારો આપ્યા ને, હા એટલે જાણી જોઈને તમે અમને ઇગ્નોર કરો ને હા તોય કાયદાના ડરથી તમે અમને અપનાવો છો. અત્યારે જે હા કઈ અપનાવે કાયદાના ડરથી અપનાવે છે. શું હા છે? હા હા પછી કાયદેથી. હા, શૈક્ષણિક અમને જે લાયકાત મળી એ હા સંવિધાનમાં જોગવાઈના હિસાબે મળી. હા રાજકીય જે અમને કઈ લાભો મળ્યા એ હા સંવિધાનના હિસાબે. બાકી સુરેશભાઈએ કોઈ સુવર્ણ સમાજ એવું કીધું કે દલિત અત્યારે આટલા વર્ષોથી આ પાછળ છે હા તો આને અનામતની જરૂર નથી, આપણે બધા ખંભે ખંભો મિલાવીને એને આપણી સમાનતામાં લાવી. હા આવો કોઈ સમાજે રાહ ચીંધો? એ તમે આગેવાન બનો અને એક મુવમેન્ટ ઉપાડો કે અમારે હારે તમે ભળી જાવ. અમારે મુવમેન્ટ ઉપાડવાની ક્યાં જરૂર છે? અમારે તો જે અમારું અનામતનું જે અમને રાજકીય અને સામાજિક શૈક્ષણિક રીતે જે અનામત અમને મળી છે ને અમે ભોગવી છે, એમાં તમે આવા ખોટી ચળવળો ઉભી કરીને એમાં હવનમાં ઓલા નાખોમાં તમે. બાકી હા તમે ઘણા મુદ્દા છે સરકાર સામે બાથ ભીડવાના, સરકાર સામે લડવાના, બરાબર. તમે હા અનામતને હથિયાર બનાવી હા અને ખોટા આ જાતિગત ભેદભાવને હજી ખાડામાં નાખવાની વાતો કરો છો. આમાંથી વિગ્રહ થવાનો છે. શું થવાનું છે? હા ગૃહયુદ્ધ થાય. હે ગૃહયુદ્ધ થાય. હા, કારણ કે હા અમારી અનામત, જો કે અનામત કોઈ પણ કાળે કોઈ શરતે કોઈ હા પણ રાજકીય પાર્ટીની તાકાત બહારની વાત છે કે અનામત દૂર થાય. હા બરાબર. એ હા સંવિધાનિક રીતે અમને મળી છે અને એ અમે આજીવન અમારા જાતિગત અમે ભોગવી શકીએ એમ છે. હા એમાં કોઈ થાય એવું નથી. પણ હા તમે જે અત્યારે અન્ય સમાજો દ્વારા જે અત્યારે પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયામાં આવે છે, હા એટલે આ લોકોને ભ્રમિત કરવા માટે. અને સરકારને આ જોઈ છે. સરકારને હા શું જોઈ છે કે તમે મુદ્દેથી ભટકી જાઓ, અંદરો હા અંદર બાજુ. હા સરકાર શું કરે છે એ તમારે જોવાનું નહીં. હા એટલે આ બાબતમાં તમે ચડી ગયેલા છો. બાકી હા અનામત છે કે અનામત નથી કોઈ મુદ્દો નથી. દેશમાં ગરીબી કેટલી છે, શિક્ષણ અત્યારે કેટલું ભ્રષ્ટાચારી થઈ ગયું છે, સરકારી જમીનો કેટલી ભૂમાફિયા ખાઈ ગયા છે. આવા બધા મુદ્દા સરકાર સામે લઈને જાઓ. આમાં ક્યાંય કોઈ કઈ જ્ઞાતિનો છે કોઈ પૂછતું નથી. બરાબર. કોઈ પણ આમાં લડી એવું શકે છે, મને તકલીફ હોય ને એ મારે કરવી પડે. આગળ આગેવાન થવું પડે. તમને તકલીફ હોય એ તમારે આગેવાન થવું પડે. સાંભળી લો. હા, પણ અત્યારે જે આ જયંતિ નું આંદોલન થયું હા જંતર મંતરમાં, હા એ કોને? તમે મેં કર્યું? નહીં, જેને તકલીફ હતી ગયા. હા, તકલીફ હતી એને ગયા ને, હા તો એને ન્યાય મળ્યો ને. હા, બરાબર. તમે તકલીફ હોય ઈ જાય. એટલે એ જૈનજી નું આંદોલન નું મુખ્ય સૂત્રધાર અને આ પહેલ કરવા વાળો એસસી સમાજ નો વ્યક્તિ હતો. કોણ હતો? હા હવે એસસી સમાજે સરકારને ઝુકાવી એવું હા લોકોના મગજમાં આવી ગયું. હા એટલે રાજકીય જે હસ્તીઓ છે ને હા એને સીધો એસસી સમાજને વાર કરવા માટે આ ચગાવી દીધો. આનું અનામત નું આનું હથિયાર છે. હા અનામત નાબૂદ કરો એટલે આ હતાહીની પરિસ્થિતિમાં આવી જાય. એટલે હા અન્ય સમાજ જાણ્યા હા જોયા વિના હા એક એસસી સમાજ સાથે વર્ષોથી એક જાતનો આમ ભેદભાવ જેવું જીવન છે ભારત દેશની અંદર. હા એટલે સમાજને વિગ્રહ કરવા સરકારે જે હથિયાર બનાવ્યું એ બધું તમે હાથમાં લઈ લીધું, પણ એનો હા અભ્યાસ કર્યો નથી.
કે ભાઈ એસટી સમાજ અમને વર્ષોથી ક્યાંય નડ્યો નથી, હા કે અમે એને નડ્યા નથી, હા એક ગામમાં રહી છીએ, હા બરાબર. તમે જેમ દિનેશભાઈ કીધું એમ આવવા જવાના લગ્ન પ્રસંગમાં વ્યવહારો છે, હા બરાબર. તો આમાં અનામત ક્યાં આડું આવે? હા હે? આ વિષય અનામત ઉપર આવ્યો ને એટલે તમારે હારે ઈ ચર્ચા થઈ ને. અનામત માટે સરકારે ઉપજાવી કાઢેલું લોકોને ખોટી દિશામાં જવા માટેના સરકારના તૂટ છે, અને તમે હા એના શિકાર બનો છો. હા શું કરો છો? હા જે શ્રવણ સમાજ છે ને એ શિકાર બનશે. શું બનશે? એમાં શિકાર બનાવવાની વાત શું છે ખબર છે? હા, અમને બટકું નાખે એટલે અમે દોડીએ કે નહીં? બટકું નાખવા કરતા હું તમને શું કઉ છું કે એક જાતનો અનામત જે અમને મળી છે ને એ હા 7% જ છે. કેટલી છે? હા ઓબીસી ને તો 27% છે. હા એટલે નુકસાન કેને છે? ઓબીસી ને છે. અમારા કરતા વધારે તો નુકસાન ઓબીસી ને છે. હા હવે શ્રવણ સમાજ ને સીધી ટક્કર થાય ઓબીસી આવે, અમે તો હા પછી આવશું. હા કારણ કે ઓબીસી ને 27% અનામત માંથી કઈ ફેરફાર થયા તો ઓબીસી સમાજ થોડો શાંત રહે. હા હે? નો રે. એ સરકાર સામે બાત ભીડશે ને વિરોધ કરવા વાળા સામે બાત ભીડશે. હા 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 તો જે સરકારી યોજનાઓ લાગુ કરવાની હોય, સરકારી લાભો લેવાના હોય, સરકારને જે કામ કરવાનું હોય એના જવાબ આપણે સરકાર પાસેથી લેવાના બદલે આપણે આવા એસટી ઓબીસી અનામત ને ફલામત ને એવા મુદ્દામાં આપણે ભટકીને મરી જવું. સરકારને હા કઈ ફેર નથી પડવાનો. બાકી હા તમે છે, એસસી છે, એસટી છે, ઓબીસી છે, જનરલ છે, હા ચારેય મળી અને હા સરકારની ક્યાં ખામી છે, સરકારે શું નથી કર્યું, હા એવા મુદ્દા ઉપર સરકાર સામે ફાઇટ કરો ને હા બધા એક થઈ. હા હે? કરો નહીં, કરવી પડે. તમારે આગેવાન થવું પડે. તમે બીજાના ઉપર ઢોળી દો એમ નહીં હાલે. આગેવાન તો જો ભાઈ, આગેવાન તો આપણે ત્યાં ઘણા છે. તો કોઈ નો કામ થાય. સાંભળ્યું? તમારે તમને પેટમાં દુખતું હોય તો તમારે દવાખાને જવું પડે. મને દુખતું હોય તો મારે જવું પડે. સાંભળી લો. હા તો તમે કેતા હોય તો કરો મુદ્દા તૈયાર, હાલો, હા અને કરો સમાજ ભેગી આપણે સરકાર સુધી વાત પહોંચાડી. તૈયાર થાવ બધા. અમારે તો દિનેશભાઈ છે આગેવાન, એની હારે વાત કરી લેવાની. દિનેશભાઈ સાથે તો મેં વાત કરી, તો તમે મને બસ ફોન કર્યો એટલે. હા, પણ મેં ફોન કર્યો એટલે આ વિષય ઉપર જ ફોન કર્યો. આ વિષય ઉપર ફોન કર્યો તો અત્યારે તો જો ભાઈ, આ આખું રાજકીય ષડયંત્ર કેવું છે કે બધવાનું છે ભાઈ. તમે હું બધો કેમ ભાઈ એને લાભ કેમ મળે? લ્યો હાલો ચલો. બધાવા કરતા અત્યારે શું છે કે જાતિગત રાજકારણ થઈ ગયું છે. શું થઈ ગયું છે? હા, જાતિગત થઈ ગયું છે. બરાબર. કે પટેલ નો ધારાસભ્ય હોય હા, એટલે પટેલ જ્ઞાતિની રજૂઆત સાંભળવાની. એવું એ નથી. અમારી રજૂઆત તમારા સમાજ નો કોઈ સાંભળતો નથી. એ તમે મનમાં વેમ હોય ને તો કાઢી નાખજો. અરે સાંભળતું કોઈ નથી, પણ લોકોને માનસિકતા આવી છે. તમે હમણાં લોકોને સમજો. હોય, અમારું કામ હોય ને તો અમે પટેલ ધારાસભ્ય આ થઈ જાય બસ. અમારે એવું નહીં તમે વિચાર કે પટેલ નું કામ છે ને ધારાસભ્ય પટેલ નું બધું કરી દે છે. પછી અનુસૂચિત જાતિ ઉપર ક્યાંય અન્ય અત્યાચાર થયો હોય, બરાબર, તો આ સરકાર રાજુલાના હીરાભાઈ સોલંકી છે, એના સમાજ નું કામ કરે એ અમે સાંભળીએ છીએ. હાલો, એટલે આ બધી બાબતો આવી થઈ ગઈ છે. એટલે ઈ સમજ્યા? જ્યાં બાકી સુધી અમારા બધા રાજકારણી છે. સાંભળી લો, અમારી વાત કોઈ ધ્યાન નથી દેતો. એ તમને કહી દઉં, નો એટલે ખબર હોય તો. હું ઘનશ્યામભાઈ તમને એ કઉ છું, જ્યાં સુધી જાતિ વાળામાંથી તમે બહાર નહીં આવો ને, હા કે મારો સમાજનો ધારાસભ્ય, હા ઈ માનસિકતા તમારી દૂર નહીં થાય ને ત્યાં લગી અનામત નો લાભ મળતો હોય તો ભલે, અનામત નો લાભ ન મળતો હોય તો ભલે, તમારો હા ઉદ્ધાર થવાનો નથી નથી ને નથી. રાજકારણ વાળા ટિકિટ લેવા બરોબર. જાય ને એટલે સમાજને મોર કરીને જાય છે, પણ અમને કઈ ફાયદો નથી. સાંભળી લો. પણ દરેક નો ઉપયોગ જ થાય છે, પણ હજી તમે જાગો. બરાબર. એવું હા નથી કે ભાઈ એસસી નો ધારાસભ્ય હોય તો પટેલો ના હવે કામ ન કરે, એવું ન હવે હોય. હું તમને શું કઉ છું, હમ. તમારું તમારું બિઝનેસ એનો છે એ તો ખાલી જણાવો. હું પત્રકાર છું. પત્રકાર છો? હમ. હા, એમ. મેં કીધું તમે પટ્ટામાં ખિસ્સા કોટ જેવું છે, મેં કીધું કદાચ વકીલ છો એમ. ના, પત્રકાર છું. ક્યાંના, કઈ બાજુના? રાજકોટ. રાજકોટ ના એમ ને? હમ. હા હા હા, કાંઈ ની, મુલાકાત કરશું. ચોક્કસ મળી જાવ. બરોબર ને?